જેઠાલાલ ની અંદર જે તારક મહેતા આવે ને એને જેમ ઓલી અંજલિ જેમ ઓલું કારેલાનું જ્યુસ પાય ને એમ આ છે ને મને તો આ મને કારેલાનું શાક ખવડાવી જે ખાવાનું છે, ખાવું જ જોઈએ. મેંગી કહે એમ જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ છે. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ. તો મિત્રો આજે વરસાદ ફૂલ બહાટી બોલાવે છે એટલે આપણે કઈ ગાડી લઈને કામે જતા નથી. આજ આપણે હાલીને કામે જઈએ છીએ. તમે જોઈ શકો છો, છત્રી લઈને જઈએ તો 1.5 કિલોમીટર જેટલું છે. તો હાલીને ગયા જઈએ તો બહુ પલવી નહીં. તો મેં કીધું હાલીને જઈએ ને જો આપણે હાલ્યા જઈએ છીએ. અત્યારે વરસાદ બહાટી બોલાવે છે. જો અત્યારે બધા લોકો ઘણા ખરા હાલીને જાય છત્રી લઈને કામે, અને ઘણા ખરા રેનકોટ લઈને પણ જાય. આપણી પાસે તો રેનકોટ નથી અને હાલીને જવાનું હોય એટલે ગાડી લઈને આપણે હાલવા માંડીએ. તો એવું છે ભાઈ. ને આપણે છે ને હાલ્યા જઈએ સાઈડમાં, બરોબર રોંગ સાઈડમાં હાલ્યા જઈએ. પછી આમ જઈને હમણાં આપણે સાઈડ લઈએ બીજું તો ગયા રાખો હા બધી રોંગમાં હાલ્યા જાય. અત્યારે આવું કંઈક છે, સવારનું આવું કંઈક વાતાવરણ અને વરસાદ છે. ને આ રિક્ષાવાળા બહાટે આવી કે આપણને બગાડતા થાય. જો તો ભાઈ આમ તો આપણને વરસાદ હોય તો મજા આવે, પણ જ્યારે વરસાદમાં આપણે કામે જવાનું હોય ને ત્યાં થોડીક મુશ્કેલી ઉત્પન્ન થાય. અને કાંઈ વાંધો નહીં, આપણે છત્રી છે એટલે ધીમે ધીમે હાલ્યા જઈએ. અને અત્યારમાં જો સવારમાં આટલો બધો વરસાદ છે તોય તે મ્યુનિસિપાલિટી કેવું સરસ મજાનું કામ કરી રહી છે એ તમે જોઈ શકો છો. અને વરસાદ ફૂલ બહાટીને બાકાજીકી અત્યારે બોલાવે છે, તમે જોઈ શકો છો. અને આપણે છે ને સુરતમાં ભાઈ આજ રેડ એલર્ટ છે એમ કે તમે, એટલે ફૂલ વરસાદ આવે છે. સવારમાં તેની જેટલો ચાલુ થઈ ગયો છે. અને આપણે હાલીને જઈએ છીએ. રેડ એલર્ટ છે એટલે ભાઈ આજ 10 તારીખ સુધીનું રેડ એલર્ટ, 10 તારીખ સુધીની આગાહી છે. તો રેડ એલર્ટ તો કેટલા દિનનું હોય એ કાંઈ બહુ આવી જાય કે બહુ પાકે ખબર નથી. તો ભાઈ એટલો બધો વરસાદ આવે છે. ને હવે હમણાં થોડાક જે આવી મુશ્કેલી રહેવાની છે. તો આને પાછા આવડો રિક્ષાવાળા મોટા વાહનવાળા છે ને પાણી એટલું બધું ઉડાડતા જાય છે ને, જો આપણને પલાળતા જાય. જો આપણે સાઈડમાં હેલા જતા હોય ને તોય પલ્લી જાય. હવે હાલીને આવવા કરતાં તો મને એવું થયું કે ગાડી લઈને ગયા હોત તો સારું હતું. આમે પલ્લી જાય ને આમે પલ્લી જાય. જો પલાળી જ દે છે બરોબર, તો પછી શું છે. અને મિત્રો જુઓ તમે, અત્યારે એટલા બધા વરસાદની અંદર શાકભાજી બકાલું વેચે છે આવડાભાઈ. અત્યારે ખારેક, ખલેલા અને પછી કેળા વેચે છે. અને આ લોકો બધા નાળિયેર પાણી વેચે છે. હવે એટલા બધા વરસાદની અંદર તમે વિચાર કરો કે એને કેટલી તકલીફ થતી છે. જે આ બજારમાં વેચવાવાળા ફેરૈયા હોય એને, તો ભાઈ એને તકલીફ તો પડે. આ આટલા વરસાદનો જો એ પેટ ખાટવું મહેનત કરતા હોય ભાઈ બધા. તો અત્યારે હું જાઉં છું તો મારા પેટ ખાટું જાઉં છું કામે. તો ફાઇનલી મિત્રો આપણે કારખાને આવી ગયા છીએ છત્રી લઈ. અને અહીંયા મામાને બધા પેકિંગ કરે છે, તમે જોઈ શકો છો. અને આ છો આપણે ये मेरा
दोस्त है, पहले यहाँ काम करता था, थोड़े दिन गांव चला गया, बाद में दूसरी जगह पे काम करने चला गया और फिर आ गया है। कोई बात नहीं, अब साथ में काम करेंगे और मज़े करेंगे, है ना। या और ये भाई यहाँ काम कर रहा है, यहाँ मेरा प्रेस चालू कर दिया है। हालो तारा कहीं कंटिन्यू वीडियो। फाइनली गाइज वागी जશે એક ને આપણે ઘરે ખાવા જઈએ છીએ અને આપણે આ પહોંચી ગયા છીએ મારુતિ ચોક, આ ગાયત્રી માર્કેટ છે જ્યાં, ત્યાં પહોંચી જશે અને બપોરે હજી એમનો રોડે વરસાદ યથાવત છે, તમે જોઈ શકો છો। અને મિત્રો આપણે પાછા છત્રી લઈને બપોરે જમવા જઈએ છીએ ખાવા, કેમ કે ભાઈ આપણે ખાવાનું સવારે હારે ટિફિન નહોતા લેવા અને અત્યારે છે ને ભાઈ વાહનમાં બહુ ધ્યાન રાખવું પડે। વાહન અત્યારે અહીંયા સુરતમાં છે ને બહાટી જ જતા હોય એટલે રસ્તામાં વાહનનું બહુ ધ્યાન રાખવું પડે। અને બધા મારી ઘણે જો બધા ઘણા ખરા જમવા ખાવા જાય છે બપોરે, અને વરસાદ છે ને વરસાદ એમને યથાવત છે। અને જો અત્યારે અહીંયા સતર્કી બેસે છે આ ભાઈ, જો જોઈ શકો છો તમે। અને આ જો મારી પાછળ આ ભાઈ છે ગાડી મોટી જાય છે, અત્યારે ભાઈ ગાડીઓ બધી બંધ થઈ જાય, ધ્યાન રાખવું પડે વરસાદનું, હેરાન થવું પડે તો એવું છે ભાઈ। અને ભાઈ આગાહી બહુ મોટી છે એટલે હમણાં તો એવું ને એવું રહેવાનું છે। જો તમે વરસાદનો ફૂલ માહોલ છે ના ભાઈ, ગાડી દોરીને જાય છે બિચારા, જો અત્યારે શું હોય એમાં તો હવે વરસાદ આવતો હતો ને ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, હવે બધા પવનના જોટા હોય ધીમે ધીમે આવવા મળ્યા છે તો છત્રી કાગડો થવા મળે એવું લાગે, એટલે ક્યારેક પવન આવી જાય, બાકી એમને ન ખાવતો। અને જો અહીંયા ખલેલા બલેલા અત્યારે આવા વરસાદના ખલેલા રહેશે છે માણસો, જે ભાઈ કામ હોય એ તો કરવું જ પડે ને, વરસાદ હોય કે ન હોય પેટ નથી ભરવું। હા તો એવું છે ભાઈ ને, અત્યારે છે ને હાલીને છે ને ગાયકા જઈને આવા જો ફોર વ્હીલરવાળા છે ને આપણે નાના માણસોને દબે, આપણે અહીંયા જતા હોય ને તો એ સ્પીડમાં પાસેથી ગાડી કાઢે એટલે આપણે આખા પલ્લી જાય, એવું છે ભાઈ। આમાં તો ભાઈ છે ને બધું ધ્યાન રાખવું પડે, તો કાંઈ વાંધો નહીં, ગાયકા આપણે ઘરે પહોંચી જઈએ હમણાં, પછી ખાઈ લઈએ, ભૂખ લાગી છે બહુ, ફાફડા જ ફાડી નાખવાના થાય છે ઘેરે પહોંચી છે। તો મિત્રો સહજાનંદ ભવાની મંદિર છે આ, એવું જ કંઈક કહેવાય, સહજાનંદ સોસાયટી, અને આ શિવશક્તિ રામજી મંદિર છે, ત્યાં તમે જુઓ અહીંયા કેટલું પાણી ભરાણું, બહુ વરસાદ છે ભાઈ, અને એક ધારો વરસાદ આવે છે, જો અડધી ગાડીઓ બુડી જાય ને આવા હરામના છે ને અમુક આખા પલાળીને વ્યા જાય છે ભાઈ, તકલીફ એ પડે છે, બીજું કાંઈ નથી। જો આખા પલાળીને વ્યા જાય, જેટલી એને મોજ આવે ને એટલી ગાડી હાંકી નાખે। ગાયકા નીકળવું જ પડશે, નકર છે ને ભાઈ આ નહીં હરખા સારા આપણને આખા રહેવા દે, પલાળી દીધા વળતા તો કોને ખબર હાલીને આવવાનું થાય કે ગાડી લઈને આવવાનું થાય, જેમ કે આ છત્રી લઈને આવી પલ્લી તો જાય જ છે પણ આખા નથી પલતા, એટલે એવું છે ને। તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે ખાવા આવી ગયા છીએ બપોરા કરવા, એટલે બપોરામાં જો આને છે ને કારેલાનું શાક બનાવ્યું છે અને આ રોટલી છે, અને કારેલાનું શાક આપણે ખાવાનું ચાલુ કરી દીધું હતું, મને તો લાગી હતી ભૂખ એટલે, પણ મેં કીધું કે આપણને કાંઈ ભાવે નહીં કારેલાનું શાક, પણ મેં કીધું હવે શું કરવું, ખાવું તો પડશે, તો 4-5 બટકા ભર્યા ને એમ થઈ ગયું મને કે હવે આપણે નથી ખાવું, કેમ કે કારેલાનું શાક આપણને જિંદગીમાં કોઈ દી ન ભાવે। અને આ છે ને આ ઘેરે હતી, સમજ્યા તમે, એટલે ઘેરે હતી એટલે આપણે ઓલા જેઠાલાલની અંદર જે તારક મહેતા આવે ને એને જેમ ઓલી શું નામ છે, અંજલિ જેમ ઓલું કારેલાનું જ્યુસ પાય ને એમ આ છે ને મને જો આ મને
કારેલાનું શાક ખવડાવી કે ખાવાનું જ છે, ખાવું જ જોઈએ. પણ મેં કીધું કાંઈ નહીં, મેળ નહીં થાય આવે અને કાંઈ ભેગું નહીં થાય, આપણને કાંઈ ભાવતું નથી, આપણે ખાવું નથી. મેં કીધું પાણી આપી દે, એટલે મેં કીધું હું પછી ભયો જાઉં કામે. અને આમે તે હવે 2 વાગવા આવ્યા છે, હાલીને આવ્યો છું. અને તો એને છે ને પછી જો પછી મેગી બનાવવા મૂકી દીધી છે અત્યારે બપોરે. આ મેગી બને છે એટલે પછી ચા પાછી બનાવે છે. તો કે મેગી તમે ખાતા જાઓ અને પછી જાઓ. અને આને જો નકરી મેગી જ ખાવી છે. આ અત્યારે મેગી તને અત્યારે તને નહીં મળે હો મેગી. અત્યારે મેગી તને નહીં મળે, અત્યારે મારે ખાવાની છે. ના એમ થોડું હાલે, કાંઈ વારા ખણીએ કાંઈ થોડી તને દેવાની હોય. અત્યારે તો મારે હાટું બનાવે છે. હા નહીં, તું નહીં, મારે જ ખાવાની છે. મને ભૂખ લાગી છે, હું કામે જતો, તું થોડો જતો. તને શું ભૂખ લાગે? નાનો એવો છે ને તને ભૂખ લાગે? હે ભૂખ લાગે? મેં કીધું નહીં લાગતી હોય. સારું હાલ, હમણાં 2 આપીને ખાઈ લ્યો. ઓછી આપી હો તને. હું ના વધારે મારી ને ઓછી તારી? નહીં 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 નહીં, એમ ન હાલે. હા હા, હું થોડી કેવી તને દે, બાકી બીજી ભાઈ હું ખાઈ જાય, બરોબર ને? તો વધારે તારી? સારું હાલ ભાઈ, વધારે તને આપ દે. સારું હાલો તો બનાવી રહ્યો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ ફૂલ રસાવાળી મેગી કરી નાખી છે, બનાવી નાખી છે. જો તમે જોઈ શકો છો, આ મસ્ત મજાની ગાય મસાલો બસાલો નાખ્યા વગરની એમને બાફી નાખી છે. એટલે આમ તો હારી નની રહેતી નથી. જો અમારા હરદેવ ઝપટ બોલાવવા મળ્યો છે. જા જા આપણે ખાઈ જા. મેગી કાંઈ આમ જો ના ઉતરાય જાય દાંત કાઢો. બસ મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. આપણા બ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા જ કરી દઈએ. આશા છે કે તમને બ્લોગ પસંદ આવ્યો હોય છે. અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય, ટાટા.